હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં હિન્દીમાં પાઠ બીજો અનૂઠે ઇન્સાન. અનૂઠે એટલે કે વિશિષ્ટ અને ઇન્સાન એટલે માણસ. इस इकाई में दो प्रसंग है. જે આ પાઠ છે એમાં બે પ્રસંગો આપેલા છે. પ્રથમ પ્રસંગ फ्रांस के महान शासक नेपोलियन बोनापार्ट के बचपन पर आधारित है. જે પહેલો જે પ્રસંગ છે, બનાવ છે, એ ફ્રાન્સના એમ કે મહાન શાસક એટલે કે શાસન કરનાર જે નેપોલિયન બોનાપાર્ટ છે એના એમ કે બાળપણ ઉપર આધારિત છે. जो हमें सत्य एवं प्रामाणिकता की राह पर चलने की प्रेरणा देता. जो આપણને એમ કે સત્ય અને પ્રમાણિકતાના એમ કે માર્ગ ઉપર ચાલવાની આપણને પ્રેરણા આપે છે. जबकि दूसरे प्रसंग में केरल की देशभक्त लड़की कौमुदी के सच्चे दान का निरूपण है. અને જ્યારે બીજો જે પ્રસંગ છે એમાં કેરળની દેશભક્ત છોકરી છે, બાળકી છે, જે એનું નામ છે કૌમુદી, એનું એમ કે સાચા દાનનું એમાં વર્ણન કરવામાં આવેલું છે. તો આજે આપણે એમાંનો પહેલો પ્રસંગ છે નેપોલિયન બોનાપાર્ટનો, એનું બાળપણ આધારિત પ્રસંગ છે એ આપણે જોઈએ. એમાં છે એસા થા नेपोलियन એટલે કે આવો હતો નેપોલિયન. नेपोलियन जब छोटा लड़का था तभी से वह सत्यवादी था. એમ કે છે કે નેપોલિયન જ્યારે નાનો હતો ત્યારથી જ એમ કે સત્યવાદી હતો. એટલે કે સત્યવાદી એટલે કે હંમેશા સાચું બોલનારો. एक दिन वह अपनी बहन इलाइजा के साथ आँख मिचोलनी खेल रहा था. एक દિવસ તે પોતાની બહેન ઇલાઇજા, એની બહેનનું નામ છે ઇલાઇજા, એની સાથે એમ કે આંખ મીચોની એટલે કે સંતા કુકડી રમી રહ્યો હતો. इलाइजा छिपी थी और नेपोलियन उसे ढूंढने के लिए इधर उधर दौड़ रहा था. इलाइजा છે એ એમ કે છુપાઈ ગઈ હતી. છીપી થી એટલે છુપાઈ ગઈ હતી, સંતાઈ ગઈ હતી. અને नेपोलियन છે તેને શોધવા માટે આમ તેમ દોડી રહ્યો હતો. अचानक वह एक लड़की से जा टकराया. अचानक જ એ એક છોકરી સાથે ભટકાયો. લડકી અમૃત બેચને કે લીએ જા રહી થી. છોકરી છે એ અમૃત એટલે જામફળ, છોકરી છે એ જામફળ વેચવા માટે જતી હતી. નેપોલિયન કે ટકરાને સે ઉસકી ટોકરી નીચે ગીર પડી. નેપોલિયનના ધક્કાથી એની ટોપલી છે એ નીચે પડી ગઈ. कीचड़ होने के कारण उसके सारे अमरूद खराब हो गए. ત્યાં કીચડ હોવાથી એના બધા જામફળ છે એ ખરાબ થઈ જાય છે. વહ રોતી હુઈ કહને લગી. તે રડતી રડતી કહેવા લાગી. અબ માँ को मैं क्या જવાબ दूंगी. એમ કે છે કે હવે માને હું શું જવાબ આપીશ. ઇલાઇજા કહને લગી, ચલો ભૈયા હમ યહાં સે ભાગ ચલે. ઇલાઇજા છે એ નેપોલિયનની બહેન ઇલાઇજા છે, નેપોલિયનને કહે છે કે કહેવા લાગે છે કે ચાલ ભાઈ આપણે અહીંથી ભાગી જઈએ. નહીં બહન, હમારે કારણ ही तो इसकी हानि हुई है. यह कहकर नेपोलियन ने जेब में रखे 3 छोटे सिक्के उस लड़की को देकर कहा, बहन मेरे पास ये तीन ही सिक्के हैं, तुम इन्हें ले लो. હવે એની બેન એને એમ કહે છે કે આપણે અહીંયાથી ભાગી જઈએ. ત્યારે નેપોલિયન ના પાડે છે. એમ કહે છે કે ના બહેન, એમ કે આપણે લીધે તો તેને નુકસાન થયું છે. હાનિ એટલે નુકસાન થયું છે. આમ કહીને નેપોલિયને એમ કે જેબ એટલે ખિસ્સું, ખિસ્સામાંથી 3 નાના સિક્કા કાઢી તે છોકરીને આપતા કહ્યું, બહેન મારી પાસે આ 3 સિક્કા છે, તું આ લઈ લે. इन 3 सिक्कों से क्या होगा. છોકરી એમ કહે છે કે આ 3 સિક્કાથી શું થશે. મેરી માં મુझे बहुत मारेगी. એમ કહે છે કે મારી માં મને ખૂબ મારશે. લડકીને કહે, છોકરી એને આવું કહે છે. અચ્છા તો તુમ હમારે સાથ ઘર ચલો. નેપોલિયન કહે છે કે સારું, તો તું અમારી સાથે અમારા ઘરે ચાલ. હમ તુમ્हें अपनी माँ से और पैसे दिलवा देंगे. એમ કહે છે કે અમે તને મારી મા પાસેથી બીજા વધારે એમ કે પૈસા છે એ અપાવી દેશું. इस पर इलाइजा ने नेपोलियन से कहा, भैया इसे घर ले चलोगे तो माँ नाराज होगी. આ સાંભળીને ઇલાઇજાએ નેપોલિયનને કહ્યું, ભાઈ આને આપણે એમ કે ઘરે લઈ જશું તો માં નારાજ થશે, એટલે કે ગુસ્સે થશે. નેપોલિયન નહીં માના. નેપોલિયન છે એની બહેનનું માનતો નથી.
वह उस लड़की को अपने साथ घर ले गया। તે પેલી છોકરીને પોતાની સાથે ઘરે લઈ ગયો। माँ को घटना की जानकारी देकर वह बोला। એમ કહે છે કે માને હકીકત જણાવીને તે બોલ્યો, माँ आप मुझे जो जेब खर्च देती है उसमें से इस लड़की को पैसे दे दीजिए। એમ કહે છે કે માં તમે મને જે ખિસ્સા ખર્ચ આપો છો, જેબ ખર્ચ એટલે ખિસ્સા ખર્ચી આપો છો તેમાંથી આ છોકરીને પૈસા આપી દો। ઠીક હે, એની माँ એમ કહે છે ठीक છે, मैं तुम्हारी सच्चाई से खुश हूँ, मगर याद रखना अब तुम्हें 1 महीने तक जेब खर्च के लिए कुछ भी नहीं मिलेगा। माँ ने कहा। એની माँ એમ કહે છે કે ઠીક છે, એમ કે હવે એમ કે હું તારી સચ્ચાઈથી એમ કે ખુશ છું, પરંતુ યાદ રાખજે હવે તને 1 મહિના સુધી ખિસ્સા ખર્ચી માટે કંઈ પણ નહીં મળે। માએ કહ્યું। ઠીક હે માँ, नेपोलियन એની માને કહે છે એમ કે ઠીક છે માँ। नेपोलियन ने हंसते हुआ कहा। हंसता हंसता એની માને કહે છે, माँ ने उस लड़की को 2 बड़े सिक्के दिए। माए તે છોકરીને 2 મોટા સિક્કા આપ્યા। वह खुशी खुशी घर लौट गई। તે खुशखुशाल थती घेर चाली गई। नेपोलियन को धक्का देने की सज़ा तो मिली, परंतु सत्य के पथ पर चलने के कारण उसे यह सज़ा भुगतने में अद्भुत आनंद आया। नेपोलियनने છોકરીને ધક્કો મારવાની સજા તો મળી, પરંતુ સત્યના માર્ગે ચાલવાને લીધે તેને આ સજા ભોગવવામાં અનેરો આનંદ આવ્યો। वास्तव में नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान था। हकीकत में नेपोलियन छे ये सच्चाई ने मार्गे चलनारो मनुष्य હતો। बचपन से ही उसे खुद पर दृढ़ विश्वास था और दृढ़ इच्छा शक्ति थी। बाळपणथी तेने पोताना घर पर दृढ़ विश्वास હતો અને તેમાં દૃઢ ઈચ્છા શક્તિ પણ હતી। એટલે આ નેપોલિયન છે એ જ્યારે નાનો હતો ત્યારે જ એનામાં આવા બધા ગુણો છે એ રહેલા હતા અને આગળ જતાં એક એમ કે અનોખો એમ કે માણસ છે એ બને છે અને નાનપણથી જ પોતે સત્યવાદી હતો। એટલે નાનપણમાં જ એનામાં એવા બધા ગુણો પડેલા હતા કે જેને કારણે આગળ જઈને મહાન એવો શાસક બને છે। તો આ તમને સરસ રીતે આનું ભાષાંતર છે એ સમજાઈ ગયું હશે। અને આજે તમારે હોમવર્કમાં પાકી નોટમાં શબ્દાર્થ છે એ લખવાના છે અને હવે પછીના પીરિયડમાં આપણે એનો બીજો પ્રસંગ, પાઠનો બીજો પ્રસંગ છે સચ્ચા દાન, એ આપણે શબ્દશઃ એનું ભાષાંતર છે એ આપણે એનું જોશું। અને હોમવર્કમાં પાકી નોટમાં હિન્દીમાં સારા અક્ષરે ચોપડીમાંથી જોઈને શબ્દાર્થ છે એ લખવાના છે।